વિદ્યાર્થી મિત્રો, એક પિઝા અને બર્ગરની કિંમતથી પણ ઓછા ભાવે ધોરણ 9 વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટના 6 વિષયનું સંપૂર્ણ સોલ્યુશન PDF અને વિડીયોની સાથે તમે મેળવી શકો છો માત્ર 50 રૂપિયામાં। સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોર ઉપર એજ્યુકેશન ઇઝ ઇઝી એપ્લિકેશન ડાઉનલોડ કરો, ત્યારબાદ ધોરણ 9ની બેચ સિલેક્ટ કરો, ત્યારબાદ તમારું નામ અને ફોન નંબર દ્વારા રજિસ્ટર કરો, ત્યારબાદ તમે પેડ કોર્સ ઉપર ક્લિક કરો, એના પછી ઓલ પેકેજ પર ક્લિક કરો, ત્યાં તમને વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટનું પેકેજ દેખાશે। ત્યાં તમે ક્લિક કરતાં બાય પેકેજ ઉપર ક્લિક કરતાં તમારા નામ અને ફોન નંબર નાખ્યા પછી તમે કોઈ પણ માધ્યમ દ્વારા ઓનલાઈન 50 રૂપિયા પેમેન્ટ કરીને તમે પેકેજ ખરીદી શકો છો। એક વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય ગણિતમાં વાર્ષિક પરીક્ષા અસાઇનમેન્ટમાં વિભાગ બીમાં ચેપ્ટર નંબર 1ની શરૂઆત કરીશું। સૌથી પહેલો દાખલો છે સાદુરૂપ આપો। બે દાખલા છે। પહેલો દાખલો 2 આધાર છે, એની ઘાત 2/3 વચ્ચે ટપકું છે એટલે કે ગુણાકાર, પછી 2 આધાર અને 1/5 એની ઘાત છે, તો આનું આપણે સાદુરૂપ આપવાનું છે। એવી જ રીતે બીજો દાખલો છે 11 આધાર 1/2 એની ઘાત અને છેદમાં 11 આધાર અને એની ઘાત છે 1/4। સૌથી પહેલાં આપણે પહેલો દાખલો શરૂ કરીએ। એક નિયમ તમારે યાદ રાખવાનું કે જ્યારે આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતો વચ્ચે સરવાળો થાય। આધાર સરખા, વચ્ચે ગુણાકારની નિશાની, ઘાતો વચ્ચે સરવાળો। સૌથી પહેલાં આપણે 1 નંબરનો દાખલો, અહીં તમે જોઈ શકો છો બંનેમાં આધાર સરખા 2 અને 2, તો આધાર આપણે એકવાર લખીશું, ઉપર ઘાત છે, ઘાતો વચ્ચે આપણે કરીશું સરવાળો, એટલે 2/3 વત્તા 1/5। હવે ઉપર તમે જોઈ શકો છો કે છેદ બંનેના અલગ અલગ છે, એટલે આપણે ચોકડી ગુણાકાર થાય। 5નો ગુણાકાર 2 સાથે, 3નો ગુણાકાર 1 સાથે અને 3નો ગુણાકાર 5 સાથે પણ, તો 2 તો આધાર છે જ એની જગ્યાએ, 5નો ગુણાકાર 2 સાથે એટલે 5 દુ 10, 10 થઈ જાય, પછી વચ્ચે પ્લસ 3નો ગુણાકાર 1 સાથે તો 3 એકુ 3 અને છેદમાં છેદનો પણ ગુણાકાર 3 ગુણ્યા 5 એટલે 3 પંચા 15। હવે આધાર તો 2 છે જ, ઉપર 10 વત્તા 3, 10 ને 3 13 થાય અને છેદમાં 15 તો છે જ। તો આ રીતે આપણો પહેલો દાખલો પૂરો થયો। બીજો દાખલો જોઈએ। હવે આના અંદર બીજો એક નિયમ તમારે યાદ રાખવાનો કે જો આધાર સરખા હોય, વચ્ચે ભાગાકારની નિશાની હોય તો ઘાતો વચ્ચે બાદબાકી થાય। જ્યારે પહેલાના અંદર આધાર સરખા હોય, વચ્ચે ગુણાકારની હોય નિશાની, તો ઘાતો વચ્ચે સરવાળો થાય। અહીં તમે જોઈ શકો છો 11 11 આધાર સરખા છે અને એમની વચ્ચે ભાગાકારની નિશાની છે, તો આપણે 11 ને એક જ વખત લખીશું, આધાર છે સરખા છે એટલે 11 એક જ વખત આવશે। ઘાત છે જે 1/2 અને 1/4 એ બંનેની આપણે કરીશું બાદબાકી, એટલે 1/2 ઓછા 1/4। જેવું અહીંયા આપણે કર્યું હતું એવું જ કરવાનું છે। છેદ અલગ અલગ છે, તો આપણે 4નો ગુણાકાર 1ની સાથે, 2નો ગુણાકાર 1ની સાથે અને 2 અને 4નો પણ ગુણાકાર, તો 11 તો આપણે જેવા છે એવા જ લખીશું। 4નો ગુણાકાર 1 સાથે તો 4 એકુ 4 ઓછા 2નો ગુણાકાર 1 સાથે 2 એકુ 2 છેદમાં 2નો ગુણાકાર 4 સાથે તો 2 ચોક 8। આગળ 11 તો જેવા છે એવા જ લખ્યા। 4માંથી 2 જાય તો 2 વધે, છેદમાં 8 તો છે, 2 અને 8નો ભાગ ચાલે એટલે 2 એકુ 2, 2 ચોક 8 એટલે 11 અને એની ઘાત છે 1/4। હવે આપણે જોઈએ બીજો દાખલો, કિંમત શોધો। પંચમૂળમાં 243 અને એના ઉપર -3 ઘાત છે। સૌથી પહેલાં આપણે પંચમૂળની જે નિશાની છે એ નિશાનીને એની એ જ રાખીએ। અંદર 243 છે, 243ના આપણે ભાગ પાડીએ
તો જો તમે 3 ને 5 વાર ગુણો એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તરી 9, 9 તરી 27, 27 તરી 81 અને 81 તરી 243, એટલે 3 ની 5 ઘાત, કેમ કે આપણે 5 વાર ગુણ્યા તો 3 ની 5 ઘાત લખાય, તો 3 ની 5 ઘાતનો જવાબ આવે છે 243. આપણે 243ની જગ્યાએ 3 ની 5 ઘાત લખીશું, એટલે જે આપણને રકમમાં 243 આપ્યા છે એની જગ્યાએ આપણે લખીશું 3 ની 5 ઘાત, જ્યારે ઉપર -3 ઘાત તો છે જ, એટલે -3 ઘાત તો એની જગ્યાએ છે. હવે તમને ખબર હોવી જોઈએ કે જેમ વર્ગ અને વર્ગમૂળ કટ થાય, કેન્સલ થાય, ઘન અને ઘનમૂળ કેન્સલ થાય, એ જ રીતે 5 ઘાત અને પંચમૂળ કેન્સલ થાય. તો તમે અહીંયા જોઈ શકો છો આ 5 ઘાત છે ને આ પંચમૂળની છે નિશાની. જેમ વર્ગ અને વર્ગમૂળ બેના ઉપર 2 ઘાત હોય એટલે આને કહેવાય વર્ગ, અને જો વર્ગમૂળની હોય નિશાની તો આ વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થઈ જાય. જેમ 3ના ઉપર 3 ઘાત હોય એટલે કે આને કહેવાય ઘન, અને જો ઉપર ઘનમૂળની હોય નિશાની તો આ ઘનમૂળ અને ઘન કેન્સલ થઈ જાય. તો એ જ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે 5 ઘાત છે અને અહીંયા પંચમૂળની છે નિશાની, એટલે પંચમૂળની નિશાની અને આ 5 ઘાત આ બંને કટ થઈ જશે. તો હવે 3 વધ્યા અને એની ઉપર -3 ઘાત વધી. -3 ઘાતની માઇનસને દૂર કરવું છે એટલે આખાને 1ના છેદમાં લઈ જઈએ. તો 1ના છેદમાં જો આપણે આ સંખ્યાને લઈ જઈએ તો 3 ની 3 ઘાત વધે. 3 ની 3 ઘાત એટલે કે 1ના છેદમાં 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તરી 9, 9 તરી 27, એટલે 1ના છેદમાં 27. હવે આપણે 3 નંબરનો દાખલો શરૂ કરીએ. સાદુરૂપ આપો 3 પ્લસ વર્ગમૂળમાં 3, 2 પ્લસ વર્ગમૂળમાં 2. સૌથી પહેલાં 2 કૌંસ છે, બંને કૌંસમાં બંને પદ અલગ અલગ છે, એટલે આપણે 3નો ગુણાકાર આખા કૌંસ સાથે અને આ વર્ગમૂળમાં 3નો ગુણાકાર પણ આખા કૌંસ સાથે કરીશું. એટલે પહેલું સ્ટેપ આવશે 3 એનો ગુણાકાર આખા કૌંસ સાથે, એટલે 2 પ્લસ વર્ગમૂળમાં 2. હવે +3 વધ્યું એટલે +3, એનો પણ ગુણાકાર આપણે આખા કૌંસ સાથે, એટલે 2 પ્લસ વર્ગમૂળમાં 2. હવે આપણે 3નો ગુણાકાર 2 સાથે તો 3 દુ 6, 3નો ગુણાકાર વર્ગમૂળમાં 2 સાથે એટલે 3 ગુણ્યા વર્ગમૂળમાં 2. અહીંયા છે પ્લસ તો +3 ગુણ્યા વર્ગમૂળમાં 2. પછી પ્લસ છે વર્ગમૂળમાં 3નો ગુણાકાર 2 સાથે એટલે 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 2 વર્ગમૂળમાં 3. પછી પ્લસ વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 2 તો 3 દુ 6 એટલે વર્ગમૂળમાં 6. હવે આગળ દાખલો ન થાય એટલે આ આપણો જવાબ થઈ. નંબરના દાખલામાં 3/5 અને 7/8 વચ્ચેની 3 સમમેય સંખ્યા શોધો. સૌથી પહેલાં જે આપણને બંને અપૂર્ણાંક આપ્યા છે એના છેદ સરખા કરવાના. 1/5 છે, 1/8 છે, એટલે આપણે છેદ અલગ અલગ છે, સરખા કરવા માટે આપણે એકબીજા સાથે ગુણીશું. એટલે 3/5 છે તો આ 5 છે એટલે અહીંયા 8 છે, એટલે 5ને 8 સાથે ગુણીશું. જેને આપણે ગુણીએ નીચે એ જ આપણે ઉપર ગુણવાનું. વચ્ચે અને લખ્યું છે એટલે લખીશું અને. 7/8 છે તો 8ને ગુણવાનું 5 સાથે. જેમ આપણે 5ને ગુણ્યું 8ની સાથે એ જ રીતે 8ને ગુણવાનું 5ની સાથે. તો 8 ગુણ્યા 5 જે નીચે હોય ગુણવાનું એ જ ઉપર ગુણીએ. ઉપરનો ગુણાકાર, અંશનો ગુણાકાર તો 3 × 8 24 છેદમાં 5 ગુણ્યા 8 તો 5 × 8 40 અને 7 ગુણ્યા 5 7 × 5 35 છેદમાં 8 × 40. તો તમે જોઈ શકો છો કે છેદ સરખા થઈ ગયા. હવે આપણે 3 સમમેય સંખ્યા શોધવાની છે.
તો 24 અને 35 ની વચ્ચે તમે કોઈ પણ 3 સમય સંખ્યા લખી શકો છો. તો 24 પછી આવે 25 એટલે 25/40 છેદ તો બધામાં સરખા જ રહેશે. એના પછી 26/40, 27/40. તો હું 3 આ રીતે લખી. તમે 28/40 લખી શકો છો, 29/40 લખી શકો છો, 30/40 લખી શકો છો. તો 24 અને 35 ની વચ્ચે કોઈ પણ 3 સંખ્યા તમે લખી શકો છો. શરૂ કરીએ 5મો દાખલો. 2/9 અને 2/7 વચ્ચેની 4 સમય સંખ્યા શોધો. જેવી રીતે આપણે ચોથા દાખલામાં કર્યું એવી જ રીતે અહીંયા પણ કરીશું. છેદ અલગ અલગ છે એટલે છેદને આપણે સૌથી પહેલા સરખા કરીશું. તો 2/9 લખીશું આપણે. હવે અહીંયા એકમાં 9 છે, એકમાં 7 છે, તો આપણે 9ને ગુણીશું 7ની સાથે અને 7ને ગુણીશું 9ની સાથે. એકબીજા સાથે આપણે છેદને ગુણીશું. તો 9 ગુણ્યા 7, તો અંશમાં પણ આપણે 7ની સાથે ગુણાકાર કરીશું. અને 2/7 છે તો 7ને ગુણવાનું છે 9ની સાથે. તો 7 ગુણ્યા 9, તો ઉપર પણ 9. આપણે અંશનો ગુણાકાર અને છેદનો કરીએ ગુણાકાર. અંશનો ગુણાકાર તો 2 સિત્તા 14 થાય અને 9 સિત્તા 63. અને અહીંયા આપણે અંશનો ગુણાકાર 2 ગુણ્યા 9, તો 2 9 18 છેદમાં 7 9 63. તો તમે જોઈ શકો છો કે છેદ બંનેના સરખા થઈ ગયા. હવે આપણે શોધવાની છે 4 સમય સંખ્યા. તો ઉપર 18 છે, એકમાં 14 છે, એકમાં 18 છે. તો 14 અને 18ની વચ્ચે 15, 16, 17 માત્ર 3 સંખ્યા આવે છે. 15/63, પછી 16/63 અને 17/63. તો માત્ર 3 સંખ્યા આ બંને વચ્ચે આપણે લખી શકીએ છીએ, જ્યારે અહીંયા આપણને રકમમાં 4 સંખ્યા માંગી છે. તો આપણે શું કરીશું? ઉપર નીચે એક 0 આપણે ઉમેરીશું. તો 14/63 છે, ઉપર પણ 1 0, નીચે પણ 1 0, એટલે 140/630 થઈ ગયા. અને 18/63 છે, ઉપર પણ 1 0 અને નીચે પણ 1 0, એટલે હવે જે સંખ્યા આપણી બની 140/630 અને 180/630. હવે આ બંનેની વચ્ચે આપણે 4 સંખ્યા લખવાની છે. તો તમે કોઈ બી 4 લખી શકો છો. જેમ કે હું લખું છું 141/630, 142/630, 143/630, 144/630. તો આ રીતે જવાબ આવશે. તમે કહેશો કે અસાઇનમેન્ટમાં જવાબ તો અલગ આવે છે, આ રીતે 141/630 જેવો તો જવાબ આવતો જ નથી. ત્યાં જવાબ આવે છે 29/126. જો મેં અહીં તમને સમજાવું, 29/126 એક જવાબ આવે છે. તો મેં તમને અહીંયા કહ્યું કે 140 ને 180ના વચ્ચે તમે કોઈ પણ 4 સમય સંખ્યા લખી શકો છો. જેમ મેં 141, 142, 143, 144 મેં લખી. તો હું 145 પણ લખી શકું છું. 145/630 મેં લખી શકું છું. હવે જો તમે આના ભાગ પાડો, તો જો તમે 29 ગુણ્યા 5 કરો તો 29 5 145 થાય છે. જો તમે 126 ગુણ્યા 5 કરો એટલે 126 5 થાય છે 630. તો 5 5 થાય કટ, તો ઉપર વધ્યા 29, નીચે વધ્યા 126. તો એટલે અહીંયા આ રીતે જવાબ આપ્યો છે. તો આ પણ સાચો અને આપણે જે લખાયો એ પણ સાચો. દાખલો 2√2 + 5√3 અને √2 અને 3√3નો સરવાળો કરો. એટલે આ બંને રકમનો સરવાળો કરવાનો છે. તો આપણે કરીએ સરવાળો.
2 વર્ગમૂળમાં 2 પ્લસ 5 વર્ગમૂળમાં 3 અને આ રકમનો કરવાનો છે સરવાળો, એટલે વચ્ચે આપણે લાવીશું પ્લસ વર્ગમૂળમાં 2 માઇનસ 3 વર્ગમૂળમાં 3. હવે જે સરખા પદો છે એનો આપણે કરીશું સરવાળો. તો તમે અહીંયા જોઈ શકો છો 2 વર્ગમૂળમાં 2 અને અહીંયા પ્લસ 1 વર્ગમૂળમાં 2, આ બંનેનો કરીશું સરવાળો. તો 2 વર્ગમૂળમાં 2 અને 1 વર્ગમૂળમાં 2 એટલે 2 ને 1 3, તો આવશે 3 વર્ગમૂળમાં 2. પછી અહીંયા છે 5 વર્ગમૂળમાં 3 અને અહીંયા છે -3 વર્ગમૂળમાં 3. તો 5માંથી 3 બાદ કરીએ તો 2 વધે, એટલે +2 વર્ગમૂળમાં 3. તો આ રીતે આપણું પહેલું પ્રકરણ પૂરું થયું.